પ્રણામ મિત્રો। આજે આપણે જે વ્યાકરણનો મુદ્દો શીખી રહ્યા છીએ એ છે પેસિવ વોઇસમાં WH ક્વેશ્ચન્સ। ફરીથી પેસિવ વોઇસમાં WH ક્વેશ્ચન્સ। આ મુદ્દો ત્યારે જ સરસ રીતે સમજી શકીએ જ્યારે આપણને દરેક કાળ એક્ટિવ અને પેસિવ વોઇસમાં આવડી ગયો હોય। તો આપણે દરેક કાળ તો શીખી ગયા, તો હવે દરેક કાળમાં આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણનું પેસિવ વોઇસ કર્યું, પણ પ્રશ્નાર્થમાં આપણે WH ક્વેશ્ચનનો પેસિવ વોઇસ શીખ્યા નથી। એમાં ફક્ત આપણે નોન WH ક્વેશ્ચન શીખ્યા છીએ। તો આવો મિત્રો, આજે આપણે શીખીએ દરેક કાળના એક સાથે સહેલી રીતે એક્ટિવમાંથી પેસિવમાં WH ક્વેશ્ચન્સ। સૌથી પહેલો છે WHO વુ। વુ એટલે કોણ? મિત્રો, જ્યારે પણ વુવાળું વાક્ય, વુવાળું પ્રશ્નાર્થવાળું વાક્ય હોય ત્યારે એમાં કર્તા એટલે કે સબ્જેક્ટ હોતો નથી। એ તો મને તમને ખબર છે, સબ્જેક્ટની જગ્યાએ વુ આવે। હવે પેસિવ વોઇસ કરીએ જ્યારે, એટલે સબ્જેક્ટ જે હોય હંમેશા વાક્યમાં અંતે જતો હોય છે અને એની આગળ બાય લાગે। હવે સમજો કે વાક્યમાં સબ્જેક્ટ જ નથી, વુવાળા વાક્યમાં ક્યારેય સબ્જેક્ટ હોતો નથી, કારણ કે વુ સબ્જેક્ટની જગ્યા લઈ લીધું હોય છે માટે। તો હવે બાય ક્યાં મૂકવું? તો પેસિવ વોઇસ જ્યારે એક ઉદાહરણ સાથે જોઈએ। દાખલા તરીકે અહીંયા એક વાક્ય લીધું છે આપણે કે હી લાઇક્સ ઇંગ્લિશ, તેને અંગ્રેજી ગમે છે। આનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો આ વાક્યમાંથી સબ્જેક્ટ કાઢી નાખવો પડે। હીની જગ્યાએ હું વુ લગાવી દઉં છું, એટલે શું બની જશે? હુ લાઇક્સ ઇંગ્લિશ, અને પ્રશ્નાર્થ વાક્ય બની ગયું। હવે આમાં એનો મતલબ એ થયું કે સબ્જેક્ટ નથી, સબ્જેક્ટ વિશે તો સવાલ પૂછાયો છે, એક્ટિવ વોઇસ છે। હવે મારે એનું પેસિવ કરવું હોય તો શું ધ્યાન રાખવું? તો પેસિવ કરતી વખતે મારે પહેલાં તો વુની જગ્યાએ બાય વુમ મૂકી જ દેવો, બરાબર છે? બાય વુમ મૂક્યા પછી વાક્યમાં મારે વર્બ કયું છે? મૂળ વાક્યમાં લાઇક, એને હું શુંથી પ્રશ્ન પૂછું છું, કારણ કે પેસિવ કરવા માટે ઓબ્જેક્ટ જરૂરી છે। શું ગમે છે? તો કે ઇંગ્લિશ ગમે છે। ઓબ્જેક્ટ છે, એક વચન છે, એક વચન હોવાથી અને પાછો કાળ કયો છે? સાદો વર્તમાન કાળ। તો બાયવુમ તો મૂકી જ દીધો વુની જગ્યાએ। પછી ઓબ્જેક્ટ ઇંગ્લિશ છે, એટલે એની સાથે એમિઝારમાંથી સાદા વર્તમાન કાળના પેસિવ પ્રમાણે આપણે શું મૂકી દીધું? ઇઝ। બાયવુમ ઇઝ ઇંગ્લિશ, અને લાઇકનું પાસ્ટ પાર્ટિસિપલ લાઇક્ડ, આખું વાક્ય બન્યું બાય વુમ ઇઝ ઇંગ્લિશ લાઇક્ડ, પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર છે? ત્યારબાદ એક બીજું ઉદાહરણ જોઈએ આપણે મિત્રો। હુ કેન સ્પીક ઇંગ્લિશ, આવું એક વાક્ય લખ્યું છે। વુની જગ્યાએ હું પેસિવ વોઇસમાં શું કરી દઈશ? બાય વુમ, એટલે બાય વુમ તો મુકાઈ જ ગયો। બાય વુમ મુકાયા પછી તમે ધ્યાનથી જુઓ તો મૂળ વાક્યમાં આપણે કાળ સમજવો પડે। તો અહીંયા કેન છે એટલે મોડલ ઓક્ઝિલરી છે। મોડલ ઓક્ઝિલરી એટલે સાદા ભવિષ્યકાળ પ્રમાણેની રચના પેસિવમાં લાગુ પડે, બી ઉમેરવો પડે। ઓબ્જેક્ટ જોયો તો સ્પીક, શું બોલવું? તો ઇંગ્લિશ બોલવું, એટલે ઓબ્જેક્ટ છે જ। જ્યારે વાક્યમાં ઓબ્જેક્ટ હોય એટલે પેસિવ ઇઝીલી શક્ય છે। હવે જ્યારે આપણે પેસિવ કરી રહ્યા છીએ ત્યારે કેવું પેસિવ બનશે? આનું બી ઉમેરવાનું ભૂલવાનું નથી। બાય વુમ કેન, કેનનું કેન જ રહેશે। બાય વુમ કેન, ઓબ્જેક્ટ કયો? ઇંગ્લિશ। બાય વુમ કેન ઇંગ્લિશ બી સ્પોકન, આ બી આપણે જાતે ઉમેર્યું, કારણ કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝના પેસિવ વોઇસમાં બી જાતે ઉમેરવું પડે। તો આપણે મિત્રો સાદો વર્તમાન કાળ જોયો, એક મોડલ ઓક્ઝિલરી જોયું એટલે ભવિષ્યકાળની રચના પ્રમાણેનું જોયું। હવે આપણે આગળ વધીએ તો એક બીજું ઉદાહરણ જોઈએ। વાક્ય છે હુ ઇઝ બાઇંગ બુક્સ, ઓકે? હુ ઇઝ બાઇંગ બુક્સ, મને કાળ તો ઓળખતા આવડે જ છે। હવે ઇઝ અને આઈએનજી હાજર છે, ચાલુ વર્તમાન કાળ છે। પહેલાં તો હું વુની જગ્યાએ બાય વુમ કરી દઈશ, બરાબર છે? બાય વુમ કરી દીધું। મને ખબર છે એમિઝાર આઈએનજીવાળા કાળમાં કે વોઝવેર આઈએનજીવાળા ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં મારે બીઇંગ ઉમેરવું પડે। ઓબ્જેક્ટ કયો છે? બુક્સ, એ બહુવચન છે। બાય વુમ, હવે એમિઝાર પ્રમાણે બુક્સ બહુવચન હોવાથી આર લીધો। બાય વુમ આર બુક્સ બીંગ બોટ, બાયનું પાસ્ટ પાર્ટિસિપલ બોટ થયું, આપણે જાતે શું ઉમેર્યું? બીંગ। ઓકે મિત્રો, જો કાળ સરસ રીતે આવડતા હશે તો આને સરસ રીતે સમજી શકાશે। હજુ એક બીજું ઉદાહરણ જોઈએ છે આપણે। હુ હેઝ ગોટ ધ પ્રાઇઝ, આમાં મને પૂર્ણ વર્તમાન કાળ દેખાય જ છે, બરાબર? પૂર્ણ વર્તમાન કાળના પેસિવ વોઇસમાં હું બીન ઉમેરીશ, તો વાક્ય બની રહ્યું છે વુની જગ્યાએ હું બાય વુમ કરી દઉં। બાય વુમ હેઝ ધ પ્રાઇઝ બીન ગોટ, હેઝ એટલા માટે મૂક્યો કારણ કે ધ પ્રાઇઝ એક વચન છે માટે। તો મિત્રો,
આપણે દરેક કાળ જોયા આમાં, તો દરેક કાળના પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર અહીંયા મેં લખીને બતાવ્યું છે. તમે સમજો, જેમાં દરેક કાળ દેખાઈ આવશે. પહેલાં તો વુવાળું વાક્ય હોય એટલે વુની જગ્યાએ શું કરી દેવાનું છે? બાય વુમ. પછી આ પેસિવ વોઇસની રચના છે બાય વુમ. પછી ટુ બીનું રૂપ આવે, એમ ઇઝ આર વોઝ વર, કોઈ પણ. ટુ હેવમાંથી હેઝ, હેવ કે હેડ આવે. આમાં ટુ ડુ એટલા માટે નથી લખ્યું કારણ કે ડુ, ડઝ ને ડીડ એ હંમેશા એક્ટિવ વોઇસમાં હોય, જ્યારે આ રચના પેસિવ વોઇસની છે. પછી મોડલ ઓક્ઝિલરી જે હોય એમને એમ લખી દેવા. ત્યાર પછી શું લાવવો? ત્યાં ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પ્રમાણે ટુ બી, ટુ હેવના રૂપો લખી શકાય. પછી જો ચાલુ કાળ હોય તો બીઇંગ મૂકો, પૂર્ણકાળ હોય તો બીન મૂકો, અને મોડલ ઓક્ઝિલરીઝ હોય તો બી મૂકો. ક્યાં? હંમેશા પાસ્ટ પાર્ટિસિપલની આગળ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તમે ધ્યાનથી આ દરેક ઉદાહરણો જોશો તો એ આ રચના પ્રમાણે જ બનેલા છે. વુમ. વુમ એટલે કોને? તો વુમનું વાક્ય જોઈએ એક્ટિવમાં અને પેસિવમાં. વુમ ડુ યુ રિસ્પેક્ટ? તમે કોને માન આપો છો, કોને આદર આપો છો? તો જ્યારે વુમવાળું વાક્ય એક્ટિવ વોઇસમાં હોય અને એને પેસિવમાં ફેરવવાનું હોય તો પહેલાં તો વુમની જગ્યાએ વુ કરી દેવો. વુ કર્યા પછી કાળ ઓળખવો છે. આ ડુ જોયો મેં અને મૂળ ક્રિયાપદ જોયું. ડુ પ્લસ મેઇન વર્બ એટલે સાદો વર્તમાન કાળ જ હોય. ડુ હંમેશા એક્ટિવ વોઇસમાં હોય. ડુની જગ્યાએ હંમેશા એમિઝારમાંથી ઓબ્જેક્ટ પ્રમાણે વપરાય. બરાબર. હવે કોને, અહીંયા ઓબ્જેક્ટ મારી પાસે નથી, તો ઓબ્જેક્ટ ન હોય તો મારે ધારીને એક વચન સહાયકારક ક્રિયાપદ મૂકી શકાય. એટલે સાદા વર્તમાન કાળ હોવાને લીધે મેં એક વચન સહાયકારક ક્રિયાપદ કયું વાપર્યું? ઇઝ. એમ પણ એક વચન છે પણ એમ એ હંમેશા આઈ માટે વપરાય, માટે મેં અહીંયા ઇઝ મૂક્યું. વુ ઇઝ. સમજો, વુમનું શું બની ગયું? વુ. અને પછી ઓબ્જેક્ટ નથી એટલે ધારીને એક વચન સમજીને મેં શું મૂક્યું? ઇઝ. હુ ઇઝ રિસ્પેક્ટેડ બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થયો વુનું પેસિવ વોઇસ. એ જ રીતે વુનું એક બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. હુ ઇઝ કોલિંગ ધ સર? વુમ ઇઝ કોલિંગ ધ સર. આ જે વાક્ય છે, વુમ ઇઝ કોલિંગ ધ સર. સર કોને બોલાવી રહ્યા છે? તો ધ્યાન આપજો, આમાં ઓબ્જેક્ટ નથી. ઓબ્જેક્ટ નથી એટલે મારે એને એક વચન ગણવાનું. સૌથી પહેલાં તો વુમની જગ્યાએ મારે શું કરી દેવાનું છે? વુ. વુ પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ નથી તો એને એક વચન ધારી અને અહીંયા ઇઝ અને આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો એમ ઇઝ આર. એમાંથી એક વચન કયું થયું? ઇઝ. વુમ ઇઝ. હવે ચાલુ કાળના પેસિવ વોઇસમાં હંમેશા જાતે શું ઉમેરવાનું હોય? બીંગ. ક્યાં? તો કે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. ચાલુ વર્તમાન કાળ તમને આવડતો હોય એક્ટિવ પેસિવમાં એટલે આ સરસ રીતે સમજી શકશો. હુ ઇઝ બીંગ કોલ્ડ બાય ધ સર? પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ. વોટ એટલે શું? વોટવાળા વાક્યમાં, વોટવાળા પ્રશ્નાર્થ વાક્યમાં ક્યારેય કર્મ હોતું નથી. હવે કર્મ એટલે ઓબ્જેક્ટ જ ના હોય. હવે પ્રશ્ન એક છે કે ઓબ્જેક્ટ વગર પેસિવ વોઇસ શક્ય નથી, પણ ઓબ્જેક્ટ વગર એટલે કે કર્મ વગર પણ પેસિવ વોઇસ શક્ય છે. અને એ ટોપિક આ છે કયો? WH ક્વેશ્ચન્સની અંદર વોટ, કે જેમાં ઓબ્જેક્ટ ના હોય તો પણ પેસિવ વોઇસ શક્ય છે. તો એમાં શું ધ્યાન રાખવાનું છે? એક, વોટમાં કર્મ હોતું નથી. હવે કર્મ ના હોય એટલે કર્મ ધારી લેવાનું. હવે ધારીને મૂકવાનું હોય એટલે વ્યાકરણના નિયમ પ્રમાણે કર્મ એ એક વચન છે એવું જ માની લેવું. એટલે જે કંઈ કાળના હેલ્પિંગ વર્બ તમે મૂકવાના છો, દાખલા તરીકે એમ ઇઝ આર, વોઝ વર, તો એમાંથી એક વચન હોય એ જ હેલ્પિંગ વર્બ મૂકવું, કારણ કે કર્મ હતું જ નહીં. કર્મ તમારે ધારવાનું છે અને ધારેલું કર્મ એક વચન જ ગણવું. ઉદાહરણ પ્રમાણે જોઈએ તો વધુ સમજ પડશે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ મિત્રો આપણી પાસે અહીંયા છે. કયું છે પહેલું ઉદાહરણ? વોટ ડીડ હી ગેટ? વોટ ડીડ હી ગેટ? હવે તમે ધ્યાનથી જોશો, આમાં તો ડીડ પ્લસ મેઇન વર્બ એટલે સાદો ભૂતકાળ છે. મને કાળ ઓળખતા તો આવડી જ જવું જોઈએ. ડીડ હોય એટલે એક્ટિવ વોઇસ જ હોય. 3D ડુ ડઝ ડીડ જ્યાં હોય એ એક્ટિવ વોઇસ જ હોય, કારણ કે પેસિવ વોઇસમાં ડુ ડઝ ડીડ આવી શકે નહીં. હવે મારે એનું પેસિવ કરવું છે. હું વાક્યમાંથી એસયુઓ શોધું. વર્બ કયું છે? ગેટ. કોણ મેળવે છે? હી. આમાં ઓબ્જેક્ટ તો છે જ નહીં. હવે ઓબ્જેક્ટ નથી છતાંય પેસિવ થાય છે. વોટ એમનો એમ. ડીડના સ્થાને સાદા ભૂતકાળના પેસિવ પ્રમાણે વોઝ વર. હવે ઓબ્જેક્ટ નથી તો વોઝ વરમાંથી એક વચન વોઝ લીધું. વોટ વોઝ ગેટનું પાસ્ટ પાર્ટિસિપલ. વોટ વોઝ ગોટ બાય હી કર્મ સ્થાને આવે તો હિમ બની ગયું. વોટ વોઝ ગોટ બાય હિમ. તો આ થયું સાદા ભૂતકાળમાં વોટવાળા પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ. બીજું ઉદાહરણ જોઈએ. વોટ વિલ યુ ડૂ?
સાદો ભવિષ્યકાળ દેખાય છે, શેલ વિલ પ્લસ મેઇન વર્બ. આમાં સબ્જેક્ટ છે, વર્બ છે, પણ ઓબ્જેક્ટ નથી. તો એનું પેસિવ કઈ રીતે થશે? તો પહેલાં વોટનો તો વોટ જ લખી દેવો છે. ત્યારબાદ ઓબ્જેક્ટ છે જ નહીં, શેલ વાપરી શકાય પણ એ આઈ અને વી માટે જ વપરાય. આઈ અને વી છે નહીં, તો અહીંયા આપણે માત્ર વિલ મૂકીશું. વોટ વિલ, અને તમને ખબર છે સાદા ભવિષ્યકાળના પેસિવમાં બી જાતે ઉમેરવું પડે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. વોટ વિલ બી ડન બાય યુ, પ્રશ્નાર્થ ચિહ્ન. યુની કર્મ વિભક્તિ, કર્તા વિભક્તિ એક સરખી જ છે મિત્રો. ત્યાર પછી એક ત્રીજું ઉદાહરણ જોઈએ. વોટ વર યુ ડુઈંગ, સોરી વોટ વેર યુ રાઇટિંગ. હવે આ જે છે તમે ધ્યાનથી જોશો તો વોઝ વર આઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ છે. ચાલુ કાળ આવ્યો, પેસિવમાં મારે બિંગ ઉમેરવાનું છે કે આ પાસ્ટ પાર્ટિસિપલની આગળ. આવું મને યાદ આવે તો હું ઝડપથી ઉકેલ લાવી શકું. દાખલા તરીકે વોટ વોઝ, પેસિવમાં ઓબ્જેક્ટ તો છે જ નહીં, આ વર્બ રહ્યો, આ સબ્જેક્ટ છે. વોટ વોઝ બિંગ રિટન બાય યુ, બરાબર છે મિત્રો. ત્યારબાદ ત્રીજું વાક્ય, એના પછીનું એક નવું ઉદાહરણ જોઈએ. વોટ હેડ હી મેડ, એણે શું બનાવી દીધું હતું? પૂર્ણ ભૂતકાળ છે. હવે જ્યારે પૂર્ણ ભૂતકાળ હોય એટલે મારે બીન ઉમેરવું પડે પેસિવ વોઇસમાં. તો વોટનું વોટ જ, ઓબ્જેક્ટ છે નહીં. એક વચન બહુવચનમાં હેડ એક સરખું જ સહાયકારક ક્રિયાપદ છે. તો વોટ હેડ બીન મેડ બાય હિમ, આ થયું પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ. તો આ થઈ વોટવાળા પ્રશ્નાર્થ વાક્યની પેસિવની ઉદાહરણોની વાત. હવે એના આપણે જોઈએ તો એની વાક્યરચના કેવી, પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર. તો વોટ એમનું એમ લખવું. વોટ પછી શું આવે? તો ટુ બીના એમિઝારો વોઝવરમાંથી કોઈક એક, ટુ હેવ હેઝ હેવ હેડમાંથી એક, અથવા તો મોડલ ઓક્ઝિલરી અહીંયા આવે. આ પેસિવ વોઇસની રચના છે મિત્રો. જો ચાલુ કાળ હોય તો બિંગ મૂકો, પૂર્ણ કાળ હોય તો બીન મૂકો, અને કોઈ મોડલ ઓક્ઝિલરીઝ કે ભવિષ્યકાળ છે તો શું મૂકો? બી. ક્યાં? હંમેશા પાસ્ટ પાર્ટિસિપલની આગળ, અને બાય પ્લસ સબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ નથી, કારણ કે વોટવાળા વાક્યમાં કર્મ હોતું નથી, માટે હંમેશા હેલ્પિંગ વર્બ એક વચન જ મૂકવા. અહીંયા તમે જે ટુ બી ટુ હેવના હેલ્પિંગ વર્બ મૂકવાના છો એ ધ્યાન રાખીને એક વચન જ મૂકવા. હાઉ મેની, હાઉ મેનીનું એક્ટિવ વોઇસ કેવું હોય? તમને ખબર છે આપણે જનરલી હાઉ મેનીના વાક્યો બોલીએ તો એની સાથે તરત જ ઓબ્જેક્ટ હોય, અને એ પણ બહુવચનમાં હોય. દાખલા તરીકે હાઉ મેની સબ્જેક્ટ્સ ડુ યુ લર્ન ઇન ધ સ્કૂલ. હાઉ મેની આઇટમ્સ ડીડ યોર મધર કુક યસ્ટરડે. આ રીતે હાઉ મેની પછી જે કોઈ નામ હોય, એક તો હાઉ મેની હંમેશા જે ગણી શકાય એના માટે વપરાય, અને હાઉ મેની પછી હંમેશા કર્મ જ આવે. એક્ટિવ વોઇસમાં પણ ધ્યાન રાખજો, જનરલી અંગ્રેજીમાં WS ક્વેશ્ચન પછી લગભગ હેલ્પિંગ વર્બ બાદ સબ્જેક્ટ આવતું હોય છે. અહીંયા થોડું અલગ છે કે હાઉ મેની પછી તરત જ હેલ્પિંગ વર્બ આવવાના બદલે શું આવી ગયું છે? ઓબ્જેક્ટ. સબ્જેક્ટના બદલે શું? ઓબ્જેક્ટ. એક્ટિવ વોઇસ છે છતાં પણ ઓબ્જેક્ટ, અને હંમેશા બહુવચનમાં. પછી એના પછી હેલ્પિંગ વર્બ્સ અથવા તો મોડલ ઓક્ઝિલરી, પછી સબ્જેક્ટ, પછી વર્બ, અધર વર્ડ્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો ઉદાહરણથી જોઈએ એટલે વધારે સમજાશે, કારણ કે હાઉ મેની અને હાઉ મચ 6ઠ્ઠા અને 7મા ધોરણમાં આવે છે, તો આપણે સમજી શકીએ એને. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ લખ્યું છે, હાઉ મેની પેન્સ હેઝ હી બોટ. જુઓ, પેન્સ બહુવચન છે, પેન્સ ઓબ્જેક્ટ છે. અહીંયા મેં વર્બ શોધ્યું તો બોટ છે, ખરીદ્યું. કોણે ખરીદ્યું? તો કે હી. શું ખરીદ્યું? પેન્સ. તો ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ છે, વર્બ છે. તમે ધ્યાન રાખો, ઓબ્જેક્ટ આગળ હોવા છતાં આ એક્ટિવ વોઇસ છે. આ છે હાઉ મેનીની ખાસ બાબત જે આપણે યાદ રાખવી પડે. હવે મારે આનું પેસિવ કરવું છે. જનરલી પેસિવમાં આપણે ઓબ્જેક્ટ આગળ લાવતા હોઈએ, આમાં ઓબ્જેક્ટ આગળ જ છે, તો એનું ઉદાહરણ સમજીએ આપણે પેસિવ કઈ રીતે કરવું. એસવીઓ તો આપણી પાસે છે જ, એટલે પેસિવ તો થવાનું જ છે. ચલો, હાઉ મેનીનું હાઉ મેની જ મૂક્યું આપણે એમને એમ. હાઉ મેની ઓબ્જેક્ટ આગળ જ હતો, તો આપણે ઓબ્જેક્ટ આગળ જ રહેવા દઈએ છીએ. હાઉ મેની પેન્સ, હવે બહુવચન થયું. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પ્રમાણે હેઝ એવો મૂકવું પડે. અહીંયા સબ્જેક્ટ, એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પ્રમાણે હેઝ હતો, અહીંયા ઓબ્જેક્ટ કોણ છે? પેન્સ, એટલે આપણે બહુવચન શું મૂક્યું? હેવ. હાઉ મેની પેન્સ હેવ. હવે પૂર્ણકાળ તો છે જ, એક્ટિવ વોઇસમાં ધ્યાનથી જોયું આપણે કે હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ, એટલે હેઝ એવ પાસ્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળના પેસિવમાં આપણે શું મૂકવું પડે? બીન. ક્યાં? તો કે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. બાયનું પાસ્ટ પાર્ટિસિપલ બોટ થાય, આપેલું જ છે, કારણ કે પૂર્ણકાળમાં હંમેશા હેઝ એવ હેડ સાથે પાસ્ટ પાર્ટિસિપલ જ આપેલું હોય. તો હાઉ મેની પેન્સ હેવ બીન બોટ બાય હિમ,
પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી. આ છે પેસિવ વોઇસ. હિમ કેમ થયું? કરતા કોણ હતો? હી. એનું કર્મ શું થઈ ગયું? હિમ. બરાબર છે. તો એક્ટિવ પેસિવમાં જ્યારે હાઉ મેની છે થોડી અલગ વાક્ય રચના છે તો એને સમજવું પડે. એક બીજું ઉદાહરણ જોઈએ. હાઉ મેની બુક્સ ડુ ધે યુઝ. પહેલાં તો કાળ જ ઓળખો. ડુ અને યુઝ. ડુ પ્લસ મેઇન વર્બ એટલે સાદું વર્તમાન કાળ થયું. સાદા વર્તમાન કાળના પેસિવ વોઇસમાં હું એમિઝાર અને પાસ્ટ પાર્ટિસિપલનું ધ્યાન રાખીશ. આ એક્ટિવ વોઇસ થયો. જો હાઉ મેની પછી તરત જ કર્મ છે, આ ઓબ્જેક્ટ શું ઉપયોગ કરે છે? બુક્સ છે ને ઓબ્જેક્ટ, અને એ પણ બહુવચન. તું એમિઝારમાંથી આર વાપરીશ પેસિવ વખતે. જ્યારે એનો જવાબ બને છે ત્યારે કેવો જવાબ બને છે જુઓ તમે. હાઉ મેની બુક્સ આર યુઝડ બાય ધેમ. પ્રશ્નાર્થ ચિહ્ન. તેનું ધેમ કેમ થયું? કર્તામાંથી કર્મ વિભક્તિ બની એટલા માટે, કારણ કે પેસિવ વોઇસ થાય છે એટલે. ચલો ત્યારબાદ હાઉ મેની બોયઝ આર રાઇટિંગ એન એસે. ધ્યાન આપજો. હાઉ મેની બોયઝ આર રાઇટિંગ એન એસે. આમાં ઉપરના ઉદાહરણો કરતાં થોડો બદલાવ છે મિત્રો. બદલાવ એ છે કે ઉપરના ઉદાહરણોમાં હાઉ મેની પછી તરત જ ઓબ્જેક્ટ હતું ને, પેન્સ, બુક્સ. આમાં જુઓ તો ક્રિયા કઈ છે? રાઇટ, લખવું. કોણ લખે છે? તો કે બોયઝ. આમાં હાઉ મેની પછી તરત જ સબ્જેક્ટ છે મિત્રો. છે સબ્જેક્ટ? જોયું ને, ઉપર ઓબ્જેક્ટ છે, અહીંયા સબ્જેક્ટ છે. આ તો ખાસ શીખવું પડે આપણે જો આવું આવે તો. હાઉ મેની બોયઝ આર રાઇટિંગ એન એસે. શું લખી રહ્યા છે? એન એસે. એસે એટલે નિબંધ. તો એક વચન કર્મ છે મારી પાસે, કરતા બહુવચનમાં છે. આર અને આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ થયો. હું પેસિવમાં બીઇંગ ઉમેરવાનું ભૂલી જઈશ નહીં. તો હવે મારે એનું પેસિવ કરવું છે. જો હાઉ મેની પછી તરત જ સબ્જેક્ટ હોય તો મારે શું કરવું? હાઉ મેની પછી તરત જ સબ્જેક્ટ હોય તો પહેલાં તો મારે બાય હાઉ મેની કરવું પડશે. શું કરવું પડશે? ધ્યાન આપજો. બાય હાઉ મેની પહેલું જ લખવું પડશે. કેમ આવું કરવું પડ્યું? કારણ કે હાઉ મેની પછી તરત જ ઓબ્જેક્ટ હોય, એના બદલે અહીંયા શું છે? સબ્જેક્ટ. બાય હાઉ મેની બોયઝ, સબ્જેક્ટ ત્યાં જ રહેવા દેવાનું છે, નહીંતર પેસિવ નહીં થઈ શકે સાચું. બાય હાઉ મેની બોયઝ, હવે ઓબ્જેક્ટ એક વચન હતો, ચાલુ વર્તમાન કાળ છે, તો એમિઝારમાંથી ઓબ્જેક્ટ એક વચન હતું એટલે ઇઝ લીધું. બાય હાઉ મેની બોયઝ ઇઝ એન એસે બીઇંગ રિટન. બીઇંગ તો ઉમેરવું જ પડે. અને રાઇટનું પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન કર્યું. ધ્યાનથી સમજજો કે હાઉ મેની પછી તરત જ સબ્જેક્ટ હોય તો પેસિવ વોઇસમાં બાય હાઉ મેની પહેલાં કરવું પડે છે. તો હવે જોઈએ પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર, કે કઈ રીતે આપણે પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર યાદ રાખી શકીએ. તમે આની સરસ નોંધ બની શકો છો તમારા પોતાના ચોપડામાં. હાઉ મેની, એના પછી તરત જ ઓબ્જેક્ટ બહુવચનમાં જ હોય. પછી ટુ બી એટલે એમિઝાર વોઝ વર. ટુ હેવ એટલે હેઝ હેવ હેડ. કોઈ પણ મોડલ ઓક્ઝિલરી હોય તો એ આવે. જો ચાલુ કાળ હોય તો પાસ્ટ પાર્ટિસિપલની આગળ બીઇંગ મૂકવું. પૂર્ણકાળ હોય તો બીન, ને ભવિષ્યકાળ અથવા મોડલ ઓક્ઝિલરી હોય તો બી મૂકવું. ક્યાં? પાસ્ટ પાર્ટિસિપલની આગળ. બાય પ્લસ સબ્જેક્ટ પ્રશ્નાર્થ ચિહ્ન. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કઈ બાબત છે અહીંયા. હાઉ મેની પછી તરત જ ઓબ્જેક્ટ બહુવચનમાં હોય. હવે હમણાં બીજી રચના જોઈએ આપણે કે હાઉ મેની પછી તરત જ જો સબ્જેક્ટ આપેલો હોય. ઓબ્જેક્ટ આપેલો તો વાત અલગ છે, તો બંને કમ્પેર કરો. હાઉ મેની પછી તરત જ સબ્જેક્ટ આપેલો હોય તો શું કરવું? એટલે અહીંયા લખ્યું છે હાઉ મેની પછી તરત જ કરતા એટલે કે સબ્જેક્ટ હોય તો આ પ્રમાણેની વાક્યરચના પેસિવમાં થાય. હાઉ મેનીનું શું કરી દેવું? પહેલાં તો બાય હાઉ મેની. એના પછી તરત જ સબ્જેક્ટ. ધ્યાન આપજો. પછી ટુ બીના રૂપ. હવે ટુ બીના રૂપ કયા છે? એમિઝાર વોઝ વર. કોના પ્રમાણે મૂકવાના? ઓબ્જેક્ટ પ્રમાણે. હેઝ હેવ હેડ પણ કોના પ્રમાણે મૂકવાના છે? ઓબ્જેક્ટ પ્રમાણે. મોડલ ઓક્ઝિલરી જે કોઈ આપેલા છે એ મોડલ ઓક્ઝિલરી પણ જે આવતા હોય એમને એમ મૂકી દેવા. પછી ઓબ્જેક્ટ. જો ચાલુ કાળ છે બીઇંગ, પૂર્ણકાળ છે બીન, અને કોઈ પણ મોડલ ઓક્ઝિલરી અથવા સાદો ભવિષ્યકાળ છે તો બી મૂકો પાસ્ટ પાર્ટિસિપલની આગળ. અને પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં કેમ બાય ને સબ્જેક્ટ ના આવ્યું? કારણ કે બાય સૌથી આગળ જતો રહ્યો અને સબ્જેક્ટ હાઉ મેની પછી તરત જ છે. ઓકે મિત્રો, તો આ એક ખાસ ધ્યાન રાખજો કે બે રચનાઓમાં હાઉ મેની પછી ઓબ્જેક્ટ બહુવચન અને હાઉ મેની પછી તરત જ સબ્જેક્ટ હોય તો શું કરવું એ ઉદાહરણો આપણે આ બાબતમાં ખૂબ સરસ રીતે એક્સપ્લેન કરી છે. હવે એક સાથે આપણે 4 WH ક્વેશ્ચન શીખી રહ્યા છીએ, કારણ કે એકદમ સરળ છે. આપણે વુમાં જોયું તો વુવાળા વાક્યમાં સબ્જેક્ટ ના હોય. વોટ જોયું તો વોટવાળા વાક્યમાં ઓબ્જેક્ટ ના હોય, કર્મ ના હોય. પછી આપણે હાઉ મેની જોયું તો હાઉ મેનીમાં કેવું હોય?
તો હાઉ મેનીની અંદર કાં તો સબ્જેક્ટ હોય તરત જ, કાં તો પછી ઓબ્જેક્ટ હોય, કન્ફ્યુઝનવાળું હતું. પછી વૂમ પણ જોયું, એ સરળ રહ્યું. વૂમનું આપણે વૂ કરી દીધું પેસિવ વોઇસમાં. હવે આ જે 4 છે, વેર, વેન, વાય અને હાઉ, આ 4 પ્રશ્નાર્થ વાક્યોમાં મિત્રો SVO આપેલું હોય. હવે SVO આપેલું હોય એટલે પેસિવ કરવા માટેની પાયાની જરૂરિયાત પૂરી થઈ ગઈ. એટલે આનું પેસિવ તો ખૂબ ફટાફટ અને એક સરખું થાય. માટે આપણે આ 4 પ્રશ્નાર્થ વાચક સર્વનામો એક સાથે લઈએ છીએ, વેર, વેન, વાય અને હાઉ. એના પછી તરત જ શું હોય પ્રશ્નાર્થ વાક્યમાં, એનું પેસિવ કરીએ ત્યારે તો ટુ બી એટલે એમ ઇઝ આર વોઝ વર કોના પ્રમાણે મુકાય? ઓબ્જેક્ટ પ્રમાણે મુકાય. ટુ હેવ તો હેઝ, હેવ, હેડ કોના પ્રમાણે મુકાય? ઓબ્જેક્ટ પ્રમાણે મુકાય. જે મોડલ ઓક્ઝિલરી છે એને એમને એમ જ રહેવા દેવું, તરત જ ઓબ્જેક્ટ મૂકી દેવાનું. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. અહીંયા કેન જોઈને કુડ કરી દેતા હોય છે પેસિવ વખતે, મે જોઈને માઇટ કરે છે. નહીં, કેન હોય તો કેન જ રહેવા દો અને કુડ હોય તો કુડ જ રહેવા દો. ચલો, ઓબ્જેક્ટ જેવો છે એ પ્રમાણે તમે હેલ્પિંગ વર્બ મૂકી દીધું. ત્યાર પછી જો ચાલુ કાળમાં છો તમે તો બીઇંગ ઉમેરો પાસ્ટ પાર્ટિસિપલની આગળ. જો પૂર્ણકાળ છે તો બીન મૂકો, અથવા તો કોઈ પણ મોડલ ઓક્ઝિલરી અથવા તો સાદો ભવિષ્યકાળ છે તો બી મૂકો પાસ્ટ પાર્ટિસિપલની આગળ, પછી બાય અને સબ્જેક્ટ. ઓકે મિત્રો, તો 4 WH પ્રોનાઉન છે, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, એને સમજીએ આપણે ઉદાહરણ સાથે. પહેલું વાક્ય અહીંયા લખ્યું છે, વેર આર ધે સેન્ડિંગ મોબાઈલ્સ? તેઓ મોબાઈલ્સ ક્યાં મોકલી રહ્યા છે? SVO શોધીશું તો આપણી પાસે વર્બ છે મિત્રો. કયું વર્બ છે? સેન્ડ એટલે મોકલવું. કોણ મોકલે છે? તેઓ. શું મોકલે છે? મોબાઈલ્સ. બહુવચનમાં છે મિત્રો, તો આ એક્ટિવ વોઇસ તો છે જ. હવે મારે એનું પેસિવ કરવું છે તો વેરનું વેર, WH ક્વેશ્ચન એમનું એમ. હવે મોબાઈલ્સ ઓબ્જેક્ટ છે, આગળ લઈ જઈશ, પણ પ્રશ્નાર્થ હોવાના લીધે મોબાઈલ્સ સાથે ચાલુ વર્તમાન કાળ પ્રમાણે એમ ઇઝ આરમાંથી આર વપરાય તો એ મોબાઈલ્સની આગળ જ મૂકવું પડે. જો મોબાઈલ્સની પાછળ મૂકવું વેર મોબાઈલ્સ આર તો ખોટું પડે, કારણ કે આ પ્રશ્નાર્થ છે. વેર આર મોબાઈલ્સ ચાલુ કાળ છે, બીંગ ઉમેરવો જ પડે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. વેર આર મોબાઈલ્સ બીંગ સેન્ડનું સેન્ટ બાય ધેમ, અને પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી. ઓકે, આ થયો ચાલુ વર્તમાન કાળ અને વેરમાં. તો બીજું જોઈએ આપણે વેનવાળું ઉદાહરણ જુઓ. વેન હેડ હી મેટસ? જુઓ, હેડ જોયું, એની સાથે મેટ તો પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણકાળમાં મારે હંમેશા બીન ઉમેરવું પડે, એ મને પહેલાંથી જ યાદ આવી જાય. આ વર્બ છે. કોને મળ્યા? તો અમને, એટલે ઓબ્જેક્ટ પણ છે. કોણ મળ્યું? તો કે હી, SVO છે જ મિત્રો. વર્બ જાતે શોધવાનું છે, પેસિવ કરતાં બીન મૂકવાનું ભૂલવું નથી. તો કેવો જવાબ બનશે? વેનનું વેન, હેડનું હેડ. વેન હેડ કર્મ વિભક્તિ કઈ હતી? અસ. કર્તા સ્થાને આવે એટલે અસનું વી, જેમ વીનું અસ થાય એમ અસનું વી થઈ ગયું. બીન ઉમેર્યું, મેટનું મેટ, અને હીનું હિમ થાય અને આગળ મુકાયો ભાઈ. તો વેન હેડ વી મેટ, હે ને? વેન હેડ વી બીન મેટ બાય હિમ, આ થયો પેસિવ વોઇસ પૂર્ણ ભૂતકાળમાં. ત્યારબાદ વાયનું ઉદાહરણ જોઈએ. વાય કેન યુ યુઝ પેટ્રોલ? વાય કેન યુ યુઝ પેટ્રોલ? SVO શોધીએ તો આ વર્બ છે. શું ઉપયોગ કરવાની વાત છે? પેટ્રોલ. કોણ ઉપયોગ કરે છે? યુ, તો SVO છે. કેન છે, કેન એ મોડલ ઓક્ઝિલરી થઈ, તો કોઈ પણ મોડલ ઓક્ઝિલરી એ સાદા ભવિષ્યકાળ પ્રમાણે પેસિવ વોઇસમાં બી ઉમેરે છે પાસ્ટ પાર્ટિસિપલની આગળ, તો એનું પેસિવ જોઈએ. વાય કેન પેટ્રોલ, ઓબ્જેક્ટ આગળ આવી ગયું. વાય કેન પેટ્રોલ બી યુઝડ બાય યુ, અને પ્રશ્નાર્થ ચિહ્ન, એ થયો પેસિવ વોઇસ. ઓકે મિત્રો, તો ત્યારબાદ છેલ્લો રહ્યો આપણી પાસે હાઉ. તો હાઉની અંદર વાક્ય રચના જોઈએ તો કેવી રીતે છે? હાઉ ડુ વી ગેટ બુક્સ? જો ડુ અને વર્બ છે, ડુ અને મેઇન વર્બ, તો સાદો વર્તમાન કાળ છે. પેસિવમાં હું ફક્ત એમિઝાર પાસ્ટ પાર્ટિસિપલની ફોર્મ્યુલા ફોલો કરીશ. આ એક્ટિવ વોઇસ છે મિત્રો. આ બધું કાળનું મને યાદ છે, વાક્ય જોઈને મને કાળ ઓળખાઈ જાય છે. તો આ પણ તમારે કરવું તો પડશે, જેના માટે કાળની ખૂબ સરસ તૈયારી કરી લો. પેસિવ કરીએ. ઓબ્જેક્ટ મારી માટે બુક્સ હતું, બહુવચન છે. હાઉનું હાઉ, ડુની જગ્યાએ, ડુ હંમેશા એક્ટિવ વોઇસમાં જ હોય, એની જગ્યાએ એમિઝારમાંથી જે આવતું હોય એ મૂકી દો પેસિવમાં. હાઉ આર બુક્સ ગોટ? હાઉ આર બુક્સ ગોટ બાય અસ? વી કર્તા સ્થાનેથી કર્મસ્થાને આવ્યું એટલે શું બની ગયું? અસ, અને પ્રશ્નાર્થ ચિહ્ન, આ થયું પેસિવ વોઇસ. ઓકે, આપણે મિત્રો WH ક્વેશ્ચન્સના પેસિવ વોઇસ જોયા.
હવે આપણને આ કઈ રીતે આવડે, વધુ પ્રેક્ટિસ કઈ રીતે કરવી, તો હું મારી સલાહ એટલી છે કે પહેલાં તો તમને દરેક કાળનું વાક્ય હકાર નકારમાં બનાવતા આવડી જાય પછી જ આમાં આવી શકાય. હકાર નકારનું આવડી જાય પછી આપણે દરેક કાળમાં જોયું તો આપણે હકાર નકાર બે ઉદાહરણો એક્ટિવ પેસિવમાં જોયા દરેક કાળમાં, અને એના પછી પ્રશ્નાર્થ પણ જોયું. પણ પ્રશ્નાર્થમાં આપણે શું કર્યું છે મિત્રો હંમેશા, તો પ્રશ્નાર્થની અંદર આપણે નોન WH ક્વેશ્ચન શીખ્યા છીએ. કયા? નોન WH ક્વેશ્ચન. અને આજે આપણે જે કોઈ શીખ્યા એ બધા કયા શીખ્યા છે? WH ક્વેશ્ચન. તો જો તમને નોન WH ક્વેશ્ચન આવડે જ છે તો WH ક્વેશ્ચન થોડીક જ વધુ મહેનત કરવાથી આવડી જશે. તો આશા રાખું છું મિત્રો આજે મેં જે કંઈ ચલાવ્યું એની અંદર તમને ખબર પડી હશે, અને ખબર ના પડી હોય તો તમે મને કોલ કરીને પણ પૂછી શકો છો, અથવા તો જ્યારે રૂબરૂ મળીએ ત્યારે પણ તમારા જે કોઈ પ્રશ્નો હોય તમે ચોક્કસથી મને પૂછી શકો છો. ચલો હવે નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી તમે ખૂબ મહેનત કરજો, ક્રિયાપદો ખૂબ જ તૈયાર કરજો, નવા ક્રિયાપદો તૈયાર કરજો. એક્ટિવ પેસિવ શીખવા માટે ખૂબ મહત્ત્વનું એ છે કે તમને વાક્યમાંથી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ કર્તા ક્રિયાપદ કર્મ આ ઓળખતા આવડી જાય. એટલું આવડી જાય પછી એ કાળ કયો છે એ આવડી જાય તો તમને એક્ટિવમાંથી પેસિવમાં જતા અને પેસિવમાંથી એક્ટિવમાં જતા કોઈ રોકી શકશે નહીં. ઓકે મિત્રો, ફરીથી એકવાર કહું છું, ખૂબ જ મહેનત કરજો, ક્રિયાપદો વધુને વધુ તૈયાર કરજો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, WH ક્વેશ્ચનમાં હજુ એક આ મુદ્દો બાકી છે એ આપણે જોઈ લઈએ. એ છે વિચ. WH ક્વેશ્ચનમાં વિચ એટલે વિચના બે અર્થ લેવા પડશે, એક તો કયો અને કઈ. બરાબર? વિચની બે રચનાઓ છે અંગ્રેજીમાં. એકમાં વિચ પછી તરત જ કર્મ આપેલું હોય છે. ઉદાહરણ જોઈશું વધારે ખબર પડશે. વિચ શર્ટ ડુ યુ લાઇક? તમને કયો શર્ટ ગમે છે? કયો. હવે આમાં વર્બ જોઈએ. લાઇક શું ગમે છે? તો શર્ટ ગમે છે. વિચ પછી તરત જ ઓબ્જેક્ટ છે. પછી કોણ ગમાડે છે? કોને ગમે? તો યુ એટલે સબ્જેક્ટ છે. આમાં ધ્યાનથી જોઈએ તો ડુ અને મેઇન વર્બ એટલે સાદો વર્તમાન કાળ થયો. સાદા વર્તમાન કાળનું પેસિવ કરવા માટે આપણે એમિઝાર અને પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવો પડે. તો પેસિવ કરી જોઈએ. જ્યારે વિચ પછી તરત જ ઓબ્જેક્ટ હોય તો પેસિવ કરવું એકદમ સરળ છે. વિચ શર્ટ, હવે એક વચન જ છે ઓબ્જેક્ટ એટલે એમિઝારમાંથી શું વાપર્યું આપણે? ઇઝ. વિચ શર્ટ ઇઝ લાઇક્ડ બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર છે? ફરીથી એકવાર, વિચ પછી તરત જ જો ઓબ્જેક્ટ હોય તો આ રીતની પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર બને. વિચનો વિચ જ રહે, ઓબ્જેક્ટ તરત જ મૂકાઈ જાય. પછી ઓબ્જેક્ટ એકવચન બહુવચન હોય એ પ્રમાણે ટુ બીના એમિઝાર વોઝવરમાંથી મૂકવા, અથવા તો ટુ હેવમાંથી હેઝ હેવ હેડમાંથી મૂકવું, અથવા મોડલ ઓક્ઝિલરી જે હોય એને એમને એમ પાછું લખવું. જો ચાલુ કાળ હોય તો બિંગ ઉમેરો, પૂર્ણ હોય તો બીન, અને સાદા ભવિષ્યકાળ કે કોઈ મોડલ ઓક્ઝિલરી હોય તો બી મૂકો પાસ્ટ પાર્ટિસિપલની આગળ. પછી બાય સબ્જેક્ટને પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવો નથી. આ ઉદાહરણ થયું વિચ પછી તરત જ ઓબ્જેક્ટ હોય તો. એ સિવાય એક વિચનો બીજો ભાગ બને છે અને બીજો ભાગ છે વિચ પછી તરત જ સબ્જેક્ટ હોય તો. ધ્યાન આપજો. તો અહીંયા એક વાક્ય છે, વિચ સર ટોટ યુ ઇંગ્લિશ? કયા સર તમને અંગ્રેજી ભણાવ્યું હતું? કયા સરે તમને અંગ્રેજી ભણાવ્યું હતું? આમાં વર્બ કયું છે? ટીચનું ટોટ. ઓકે. શું ભણાવ્યું? તો કે ઇંગ્લિશ. કોણ ભણાવે? તો કે સર. એટલે એસબીઓ તો છે જ, પેસિવ થવાનું છે. પહેલાં તો હું કાળ ઓળખી લઉં. ટોટ. બરાબર ને મિત્રો? ટીચનું ભૂતકાળ ટોટ એટલે સાદો ભૂતકાળ થયો. હું પેસિવ વોઇસમાં વોઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલની ફોર્મ્યુલા ફોલો કરીશ. પણ વિચ પછી તરત જ સબ્જેક્ટ હોય તો સૌથી પહેલાં બાય વિચ કરી દેવું. બરાબર છે મિત્રો? આવું આપણે હાઉ મેનીમાં કર્યું, એમાં બાય હાઉ મેની થયું. વુમાં પણ આપણે બાય વુમ કરી નાખ્યો. એવી રીતે જો વિચ પછી તરત જ સબ્જેક્ટ હોય તો વિચની જગ્યાએ બાય વિચ કરવું પેસિવ વોઇસ કરી દેવા છે. બાય વિચ પછી તરત જ સબ્જેક્ટ એમનો એમ લખવાનું છે, ઓબ્જેક્ટ લાવવાનું નથી. બાય વિચ સર સાદા ભૂતકાળ પ્રમાણે ઓબ્જેક્ટ ઇંગ્લિશ એક વચન હોવાથી વોઝ મૂક્યું. બાય વિચ સર વોઝ ઇંગ્લિશ ટોટ પ્રશ્નાર્થ ચિહ્ન. બાય વિચ સર વોઝ ઇંગ્લિશ ટોટ પ્રશ્નાર્થ ચિહ્ન. આ થયું વિચ પછી તરત જ જો સબ્જેક્ટ હોય તો આ સ્ટ્રક્ચરની પેસિવ વોઇસની રચના આ રીતે બને. દાખલા તરીકે બાય વિચ લખ્યું છે અહીંયા, વિચ પછી તરત જ કરતા એટલે કે સબ્જેક્ટ હોય તો બાય વિચ પ્લસ સબ્જેક્ટ પછી
ટુ બી, ટુ હેવ અથવા તો મોડલ ઓક્ઝિલરી કોના પ્રમાણે? ઓબ્જેક્ટ પ્રમાણે. પછી કાળ પ્રમાણે બિંગ, બીન કે બી પાસ્ટ પાર્ટિસિપલની આગળ મૂકવું. આમાં બાય પ્લસ સબ્જેક્ટ પાછળ નહીં આવે, કારણ કે આપણે વીચ આગળ શું મૂકી દીધું? બાય, અને સબ્જેક્ટને વીચ પછી તરત જ લઈ લીધો. તો આ વીચની બે રચનાઓ છે જે આપણે સરખામણી કરી, અને આમે વાક્ય આવે એટલે તમને વીચ પછી સબ્જેક્ટ છે કે વર્બ એ નક્કી કરતાં આવડવું જોઈએ. આવું જ મિત્રો હાઉ મેનીમાં બન્યું. હાઉ મેની પછી તરત જ સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ હોય એ તમારે ઓળખવું પડે, પછી તમે એ બે રચનાઓને તૈયાર કરી અને ઉપયોગમાં લઈ શકો. હવે વધુ પ્રેક્ટિસ સાથે તમારે શું કરવાનું છે? તમે જે કાળનું વાક્ય બનાવો એ કાળનું વાક્ય હકાર બનાવો, નકાર બનાવો, પછી એને પ્રશ્નાર્થ બનાવો. પ્રશ્નાર્થમાં બે બનાવી શકો છો તમે. એક નોન WH ક્વેશ્ચન જે આપણે દરેક કાળમાં શીખવાડ્યું છે, અને બીજું WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન્સમાંથી તમને જે કોઈ WH ક્વેશ્ચન એટલે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન વુ, વોટ, વેર, વેન, વાય, વિચ, વુઝ, વોમ, હાઉ, હાઉ મેની, હાઉ મચ, જે કોઈ ફાવે એ પ્રમાણે બનાવો અને એનું પેસિવ કરો. તો તમે ખૂબ જ કોન્ફિડન્સ ફીલ કરશો કે હવે મને અંગ્રેજીમાં કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. ઓકે મિત્રો, આશા રાખું કે આ બે અલગ અલગ મુદ્દાઓ હાઉ મેની ને વિચ જેમ આપણે ડિટેલમાં ગયા એમાં પણ તમને ખબર પડી ગઈ હશે. ઓકે મિત્રો, થેન્ક યુ અગેન.